तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું। શ્રીમદ ભાગવતજી સ્કંદ પ્રથમ મંગલાચરણનો બીજો શ્લોક। આપણે મંગલાચરણના બીજા શ્લોકમાં આગળ વધ્યા હતા। એમાં જોઈ લઈએ કે શું કરવાનું છે। ડિવિઝનમાં આચાર્ય ચરણનું નામ, વાર્તાજી, જે પણ હૃદયમાં હોય એ લઈ લો, નહીં હોય તો પછી આપણે વાંચનમાં શું લીધું હતું એનો થોડો ભાવ તત્વ લઈ લઈએ અને આગળ વધીએ। કોઈનાથી લેવાશે? ધર્મ પ્રોજેક્ટ તઈ સુધીને આપણે ગયા હતા, તો પછી તેમાં આપણે એમ કીધું કે ધર્મ ભાગવતમાં કરવાનું કીધું છે, તો કે પછી એકલો ભાગવતજીમાં થોડું ધર્મ કરવાનું કીધું છે। ધર્મ તો બધે જ કરવાનો છે એમ, પણ આમાં જે ધર્મ કીધો છે, ધર્મ એ કઈ રીતનો ધર્મ કરવાનો છે એમ। નિશા હું બરાબર જતી હોય તો કહેજે, હું કે નહીતર આમ કંઈક જો બરાબર એમાં ના બોલાતું હોય તો તરત મને કહેજે। હા હા, હું કહીશ, ડોન્ટ વરી। પછી તો એ જે ધર્મ કરવાનું કીધો છે એના આગલી વખતમાં આપણે જે એ તો થઈ ગયું કે ભાઈ આપણે ચતુશ્લોકીમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ, અને એમાં એના ઊંડાણમાં નથી જતી, પણ પછી ધર્મ જે કેવો કરવાનો કીધો છે તો એના અનુસંધાનમાં આપણે પુષ્ટિમાં ધર્મ શું છે? પુષ્ટિમાં ધર્મ આપણે ઠાકોરજીની સેવા છે, બરાબર? અને પછી તો એના એ ધર્મ કઈ પ્રકારનો કરવાનો કીધો છે તો એના અનુસંધાનમાં આમાં એક જ મિનિટ, ખાલી એટલા ધર્મ પર કરી રહ્યા છો એટલે કહું કે ધર્મ આમાં ભગવાનની પ્રાપ્તિનો જે સરળ ઉપાય બતાવ્યો, ધર્મ પ્રોજિજત કૈતવ ઓત્ર પરમો નિમત્સરાણામ સતામ, તો એ ધર્મ અને જ્ઞાન છે એ પ્રાપ્તિમાં સહાયરૂપ સાધનો છે। એટલે એ જે પગથિયું છે કે ધર્મ અને જ્ઞાન બેઝિકલી છે શું, તો પ્રભુ પ્રાપ્તિમાં સહાયરૂપ સાધનો છે, બરાબર? અને પછી આપણે પુષ્ટિમાં એટલા માટે વાત થઈ હતી કે પુષ્ટિમાં સાધન એટલે એ જ ફળ બની જાય છે, કારણ કે પ્રભુને પ્રાપ્ત કરવા માટે કરવાનું છે પ્રભુની પ્રાપ્તિ એ ફળ, બરાબર? અને પ્રભુને પ્રાપ્ત કરવા માટે કરવાનું છે શું? પ્રભુની સેવા। તો પ્રભુ જ શ્રમ લઈને આપણા માટે બિરાજે આપણા માથે, અને આપણે એમની સેવા કરીએ તો એ સેવા દ્વારા આપણને પ્રભુ પ્રાપ્ત થાય। તો એટલા માટે સાધન અને ફળ એક જ છે। તો આ ધર્મ અને જ્ઞાન જે સહાયરૂપ સાધન છે ભક્તિમાં, એટલે પ્રભુ પ્રાપ્ત થાય, પ્રકટ થાય, અને પછી પોતાનામાં પ્રવેશ પ્રદાન કરે તે ફળ। પ્રભુ જ્યારે પ્રવેશ કરે એ ફળ। તો પ્રભુની પ્રાપ્તિ થાય, પ્રાકટ્ય થાય અને પ્રવેશ થાય, આ રીતે પગથિયાં આપણને બતાવ્યા। આ બધું જ આપણને ભાગવતજી દ્વારા પ્રાપ્ત થાય છે। તે શું કરવાથી? ભાગવતના શ્રવણથી નહીં, ફક્ત ને ફક્ત શ્રવણ કરવાથી નહીં, પણ ભાગવતજીના સેવનથી। હવે તમે લો આગળ જે લેતા હતા તે। હા, એટલે હવે મને જે છે ને સાંભળતા વાર્તાજી કનેક્ટ થયા છે। હવે તું એ જે ઇલાબોરેટ કરીને કીધું તો કદાચ એ વાર્તાજી નહીં તો બહુ એમાં થાય, પણ હવે હું મારો પ્રયત્ન કરું છું કે મને જે સ્મરણમાં આવ્યા હતા, જે ધર્મ રાખવાની વાત આવી ને, તો આ જે સ્ત્રી પુરુષ છે ને તે ઘર એક જ ઓરડી હતી ને ઠાકોરજી અંદર વિરાજતા હતા, અને પછી મનુષ્ય દેહને એને એવા કારણને એને લીધે એ પછી બહાર ઓસરીમાં, અને પછી વરસાદ પડ્યો, ઠાકોરજીએ જાતે કીધું કે તમે અંદર આવી જાઓ। તો એ જે તઈ જગ્યા પર એમને ઠાકોરજીના સુખનો તો વિચાર કરેલો, એ વાત તો બરાબર છે, પણ અહીંયા પોતાનો ધર્મ રાખ્યો કહેવાય, એટલે અહીંયા એ મને બરાબર ધર્મ એટલે અહીંયા એવું ધર્મ રાખવાનું એવું કશું આવતું જ નથી। ધર્મ એ સાધન રૂપ બની જાય છે। હવે એ ધર્મ હજી અગર કદાચ તમારો સેવા છે તો હા, સેવા સાધન રૂપ બની જાય છે, અને એના દ્વારા ફળ શું છે
તો પ્રભુએ પ્રકટ થઈને અંતરમાં બિરાજીને સ્વયં આજ્ઞા કરી કે આપ અંદર પધારો. તો ફળ પણ એના દ્વારા પ્રાપ્ત થયું છે. કેમ એના દ્વારા ફળ પ્રાપ્ત થયું? કારણ કે તત્સુખીનો વિચાર છે ત્યાં આગળ. પ્રભુના સુખનો વિચાર નથી, પોતાના સુખનો વિચાર નથી, ફક્ત ને ફક્ત પ્રભુના સુખનો વિચાર છે કે આવો પ્રાકૃત દેહ જે મળમૂત્રથી ભરેલો દેહ છે એ પ્રભુની સાથે કેવી રીતે રહી શકે જ્યારે પ્રભુ પડેલા હોય ત્યારે. એટલે એ બહાર નીકળી જાય છે ઘરની, બરાબર ને? તો ત્યાં એ જે એમનો ધર્મ છે સેવાનો, એ સંપૂર્ણ રીતે એમને જ્યારે પરિપૂર્ણ કર્યો છે, એટલે કે એ તત્સુખની જે ભાવના છે, જે આચાર્ય ચરણને આપેલા સેવા ધર્મમાં મુખ્યતા શેની છે? તત્સુખીની. આપણે કરવાનું છે શું? આપણા સ્વામીના તત્સુખનો વિચાર. તો એ સંપૂર્ણ રીતે તત્સુખનો વિચાર કરીને જે રીતે સેવા કરી રહ્યા છે પતિ પત્ની, એના ફળ રૂપે પ્રભુ પ્રકટ થઈને પ્રભુ સ્વયં હૃદયમાં બિરાજીને આજ્ઞા કરે છે કે આપ અંદર બિરાજો, એમ. એવી રીતે ખ્યાલ આવ્યો તમને કે તમે આ કહેવા માંગતા હતા? હા, આવું જ કહેવા માંગતી હતી. એટલે તો મેં તને કહ્યું કે હવે મને આવું સ્મરણ થયું છે, પણ હવે મારાથી બરાબર પ્રેઝન્ટ ના થાય, તો તું એને એક્સપ્લેન બરાબર તારી રીતે કરજે. મને રીનાબેન થઈ ગયું ને તમારું? હા, પણ ઉભા રહો એક મિનિટ. તે નિશા બરાબર આવ્યું છે સ્મરણમાં? હા હા હા, તમે જો આ જ રીતે કનેક્ટ કરવા ચાહતા હોય તો બરાબર છે. હા, કારણ કે પછી મેં જયારે આખું સાંભળ્યું ને, થર્સડે મેં સાંભળ્યું નતું, પણ બે સાંભળ્યું બરાબર. એટલે જયારે ફળની વાત આવી ને જે વખત, ત્યારે તેમાં તે કીધું તું ને, એટલે પછી ઠાકોરજીએ પ્રગટ થઈને જે કીધું ને એ જ ફળ, એટલે મને આવું કનેક્ટ થયું ને એટલે મેં લીધું. બરાબર છે ને? ચાલો. મને વાર્તા પ્રસંગમાં કપટ રહિત ધર્મ માટે આપણે ભોળી વહુ નો પ્રસંગ આમાં કનેક્ટ થાય છે. ગોરજા. હા, એમને ગોરજા સમરાઈ. ના, 252 ના વૈષ્ણવ છે અને એમને 8 વખત પ્રભુને શૃંગાર કર્યા. અષ્ટપદી અષ્ટપદી કઈ ના, અષ્ટપદી એ તો 8 વખત કાલને કાલને તો શૃંગાર કર્યા છે. હું થોડું પ્રભુ કે એવું કીધું તું ને, હા હસતા, એમાં થોડોક જો પ્રસંગ એટલે કદાચ બધાનું મિક્સ મેચ. એટલે આ વાર્તા પ્રસંગ કોશ મિલનબેન, જે ઠાકોરજી ના શ્રૃંગાર કરશે પછી ઠાકોરજી હસશે. હા, ખ્યાલ આવી ગયો. તો પછી ગોરજા ના પાડીને 252 કીધું ને એટલે ખ્યાલ આવ્યો કે સ્મિત આપશે એમ ઠાકોરજી. હા, કેટલું સરસ એ કરે છે કે એટલે માં અને દીકરા બંને શરણે આવે છે પ્રભુના, અને પછી જયારે છોકરાના લગ્ન થાય છે ને, વહુ જે ભોળી હોય છે તો સાસુ એમને એવી રીતે કે છે કે જાઓ તમે પણ, એમ કે કુસાઈજીને એમને એ કર્યું હોય છે નિવેદન કે ભાઈ તમે મારી વહુને પણ એ કરો, એમ અંગીકાર કરો. એટલે પછી જે જાય છે તો સાસુ એવું કીધું હોય છે કે ભાઈ જે કે ને આચાર્ય પ્રભુ એટલે ગુસાઈજી જે કે એ રીતે તમે બોલજો. એટલે કે કાવો બેસો એવું કીધું ને, એટલે એ પણ એવું જ બોલવા જાય છે એમ. એ પછી અને પછી આમણે મુગ્ધ બતાવી છે બહુ એકદમ ભોળા, એટલે એકદમ ભોળા. અને મુગ્ધ પાછું કહેવાય ને કે બાળક હોય તે મુગ્ધ હોય એમ. આપણે હસીએ તો બાળક સામે હસે, રાઈટ? એટલે ખ્યાલ આવી ગયો ને આ પ્રસંગ કે કયા એ છે? હા હા, તમે લઈ લો હવે, આનો સંદર્ભ લઈ લો તમે. એટલે મને આ રીતે જે કપટ રહિત ધર્મ સેવા આપણે જે છે એના પર આ કનેક્ટ થાય છે કે એમને પછી એમના સાસુ અટકાયમાં હોય છે પેલું 4 દિવસ, તો એમાં પછી એમને સેવા આ વહુને સોંપે છે. તે વખતે કીધું હોય છે કે તમે એમ કે પ્રભુનું મુખાર એટલે શૃંગાર કરો તો એમ જરા મુખાર બી હસતું દેખાવું જોઈએ એમ. એવી રીતે એમને પછી 8 વખત કેવું કોઈ બોલે છે? હાસ્ય મુખ હોવું જોઈએ, હસતા હોય. હા, હાસ્ય રાઈટ. એટલે એવું દેખાવું જોઈએ. એટલે 8 વખત શૃંગાર કરે છે. એટલે 8મી વખતે પ્રભુ નું એકદમ એમના બધા ટૂંકમાં કે ને કે બધા જે કઈ થોડા પણ કઈ પણ વિકાર હોય ત્યાં સુધી ના એમને કર્યું. પછી 8મી વખતે એમને
હાસ્ય એમનું બતાવ્યું એમ. હમ. અને પછી પાછા પ્રભુને પણ એવું કહે છે કે તમે જો કશું કહેશો ને તો મારી પિયર જતી રહીશ એમ. બહુ સુંદર એ કરે છે, એકદમ છોટા છે વાર્તાજી પણ બહુ સુંદર છે એકદમ એમ, એટલો ભોળો ભાવ બતાવ્યો છે એમ. બરાબર ને, આ કનેક્ટ થાય ને. આમાં કયા હીરા મોતીના જડાવના સિંગાર હા આયા? હા એમાંય કે છે ને કે ભાઈ જે કઈ થોડુંક એ હતું એટલે ત્યાં સુધી પ્રભુએ ના બતાવ્યું એમ, હસતું મુખારવિંદ એમનું એમ. પછી જયારે બધા જ એવું જ કેવાય ને પેલા વિકારો બધા નીકળી જાય કે ભાઈ શું કેવાય ના, એટલે હજી જ્યાં સુધી રંજક પણ ભાવમાં મિશ્રણ છે, વિકાર નહીં. હા એટલે જે કન્ટામિનેશન, હજી ભાવમાં કશુંક મિશ્રણ હોય કે એમ મિશ્રણ એટલે હવે આ તો આટલું મુગ્ધ છે જે જીવ બતાવ્યો, એમાં મિશ્રણ શું હોય? પણ મિશ્રણમાં ખાલી ફક્ત એક જ એ હોય કે હજી એવું હોય કે હું કરું છું ને કેમ થતું નથી, એ હું જે હોય થોડુંક. હા રંજક પણ એ નીકળી જાય. બાકી તો આવા જીવમાં તો શું મિશ્ર. ખરી વાત છે. એટલે એ જે પ્રોચિચકતૈવ ધર્મ, એ જે છે કપટ રહિત ધર્મ, તો ભાગવતજીમાં જે સામાન્ય દ્રષ્ટિએ ધર્મ હોય તો કપટ રહિત જ હોય ને. પણ અહીંયા કેમ એવું કીધું કે ભાગવતમાં કપટ વગરનો ધર્મ? કારણ કે અત્ર શબ્દથી આપણને એવું સમજાયું કે ધર્મ પ્રોચિચકતૈવો અત્ર, તો અત્ર એટલે કે અહીંયા ભાગવતજીમાં કપટ રહિત ધર્મ છે. તો શું બીજે બધે કપટ છે? એવું થાય ને, ધર્મ હોય ત્યાં કપટ ના હોય તો પછી શું કે બીજે બધે કપટ રહેલું છે એમ. એના સંદર્ભમાં જ્યારે કીધું ત્યારે જે બધું વિધિ સંબંધ ધર્મનું લક્ષણ હોય, એટલે એમાં મુખ્ય પ્રમાણ જે ગણાય તે કેવું કે આપણે જોયું હતું કે બધા યુગમાં ધર્મ તો છે જ, દરેક યુગમાં, રાઈટ? સતયુગમાં, ત્રેતામાં. તો અહીંયા આગળ આ ભાગવતજીનું શ્રવણ એ ધર્મ, અને એ પણ કપટ રહિત છે, એવું અહીંયા આગળ કહેવાનો શું મતલબ છે એમ. એના સંદર્ભમાં આપણને આગળ કીધું હતું. હવે કોઈ બીજા ને કોઈ પણ વાર્તાજી ધ્યાનમાં છે તો પછી, નહીં તો એનું આગળ લઈને આપણે આગળ ચાલીશું. પણ સુંદર બે વાર્તાજી થયા. અને એની સાથે સાથે આ તમે જે વાર્તાજી લીધા ને મિલનબેન, એવી જ રીતે ગુર્જા સમરાઈના પણ વાર્તાજી લઈ શકાય એમાં. કારણ કે એ પણ 3 વખત ભોગ ધરે છે. ઠાકોરજી સામે આરોગતા નથી ત્યાં સુધી. પછી ઠાકોરજીએ ટેરો કરવાની સ્વયં હાથ પકડીને કહ્યું કે ટેરો ના કર, હું આરોગું છું, તું જો. ત્યારે પછી એમને ઠાકોરજીએ સાનુભવ કર્યો. પણ કેટલું ભોળ પણ, કેટલા શ્રમિક પણ થાય ને. આપણે તો એકવાર ભોગ ધર્યો હોય પછી આપણને બીજા 10 કામ દેખાતા હોય. ઠાકોરજી આરોગ્યું ના આરોગ્યું બાજુમાં. જ્યારે આ તો એક વાર કરી અપરસ, બીજી વાર કરી, ત્રીજી વાર કરી. પ્રસાદ પણ એટલે એ પણ નથી લીધો, રાઈટ? જ્યાં સુધી ના, હજી તો ઠાકોરજીને આરોગવાની ટેલમાં જ છે. એટલે આ જ વાર્તાજીમાં છે ને કે પછી એટલી બધી વાર અપરસ કરીને જરીજી ભર મૂર્છિત થઈ જાય છે, આ જ વાર્તાજીમાં નિશા? ના, આમાં એટલે આટલી બધી વાર જ્યારે ઠાકોરજીને આરોગાવા માટે કરે છે પ્રયાસ, ત્યારે ઠાકોરજી હવે પછી હાથ પકડીને કે છે કે હવે ટેરો ના કર, હું આરોગું છું, જો એમ. હા, એ તો પછી હજુ એક આ બીજા વાર્તાજી ખરા નિશા, એ હજુ જો મને સમય મળશે ને તો હું જોઈ રાખીશ કે એટલી બધી વાર જરી આપણે પછી તો છેલ્લે જરી ભરતા આપણે એ થઈ જાય છે, મૂર્છિત થઈ જાય છે, અને પછી ઠાકોરજીએ છાંટીને ઉઠાડ્યા ને એ વાર્તાજી કદાચ કોઈને ખ્યાલ હશે તો એ મને નથી સ્મરણમાં આવતા. પણ આમાં ગુર્જા સમરાઈમાં જે વહુ હોય છે ને એ ઘણી ભોળી હોય છે સમરાઈ. અને પછી જ્યારે પછી કે છે ને આચાર્ય ચરણને ખબર પડે છે ત્યાં કે કેવા છે કે આટલી પેટમાં વાત નહીં રહી, બાળક જ છે ને કે છે, એટલે હું વાત રહે પેટમાં એમ. પછી જ્યારે ઠાકોરજી જતાઈ દે છે આચાર્ય ચરણને, અને આચાર્ય ચરણ તો ત્યાં નદી ઓળંગીને જતા નથી, સરસ્વતી નદી. એટલે જ્યારે પછી સિંહનંદથી પધારે છે અને આ પ્રસંગની વાત કરે છે તો કે
આ છે ને બાળક છે એટલે કે આટલી વાતે પેટમાં ના રહી. અને આચાર્ય ચરણના આ વચનો છે કે આવા વૈષ્ણવોને તો અમારે સામેથી પધારવું જોઈએ. એમના માટે જ પધાર્યા છે એમ, એમના માટે. ના, અને અમે ઓળંગી નથી શકતા એટલે નહીં તો અમે તો સામેથી પધારી આવા વૈષ્ણવો માટે. એવી ના રીતના ઈશા, આચાર્ય ચરણના એવું પણ સ્વયં કીધું છે વચનો કે છે. આવા વૈષ્ણવને તો અમે અમારી પાસે રાખીએ, એવું પણ કીધું છે નિશા એમાં વારામાં કે અમે નદી અને હા એવું કીધું છે. અને આજે મિલન એ કરે છે ને, રોટી ઠાકોરજીને વેલવા માટે હળગ્યા છે મોકલે એટલે. છે સ્વયં રોટી વેલવા માટે. ઠાકોરજી આચાર્ય ચરણ તો એમના કોઈના એનું લે નહીં, પણ સમરાઈને રોટી વેલવા માટે મોકલે છે. રોટી વેલાય છે. હા, રોટી વેલાય છે સમરાઈ જોડે. અને પછી નિશા શું કહે છે? આપ તો પછી સ્વયં શું કહે છે? પાર્થિવ છો. આવા વૈષ્ણવ તો મોકલવા ના જોઈએ, પણ શું કરે, ઠાકોરજી એનાથી હળી ગયા છે. ઠાકોરજી હળી ગયા છે એટલે. અને આ મિલનબેને જે વાર્તાજી લીધા ને પછી ત્યારે પહેલા એક મિનિટ, આપણે આનું તત્વ જોઈ લઈએ. અત્યારે આ બે વાર્તાજી લઈએ છે એનું મુખ્યતા શું કે છે કે નિષ્કામ, નિષ્કપટ, જે સેવામાં જે ભાવ હોય એની પ્રાધાન્યતા છે. નહીં કે આપણી પાસે સેવામાં શું સાહિત્ય છે. મુખ્યતા શેની છે? અહીંયા આગળ ભાવની છે. આપણે 10 જાતના પકવાન, 10 જાતની સામગ્રી નવી સિદ્ધ કરીને પણ પ્રભુને ધરાવતા હોઈએ, પણ જો ભાવમાં રુષ્કતા હોય તો એ સામગ્રી પ્રભુને કેટલી રૂજે છે તો પ્રભુ જ જાણે. તો ભાવની અહીંયા મુખ્યતા છે. એટલે રુષ્કતા જો ભાવમાં છે તો ગમે એટલી અલગ અલગ પ્રકારની નવીન પ્રકારની સામગ્રી પ્રભુને ધરી છે પણ પ્રભુને એ રૂજતી નથી. અને આ જે ભોળા ભાવવાળા જે આ ભાવ જે છે એ જ ગોપી ભાવ. આ વ્રજ ભક્તો આવા મુગ્ધ જ હતા, જે આ જ વ્રજ ભક્તોનું સ્વરૂપ છે. ગોપ્યા ગુરુ પ્રોક્તા, તો જે ગુરુ કહ્યા ગોપીજનોને, એ આ જ ગોપીજનો, આ જ વ્રજ ભક્તો કે જેમનો ભાવ અત્યંત મુક્ત છે, નિષ્કામ છે, નિષ્કપટ છે. એટલે એવા ભાવનો અંગીકાર, એટલે કે આવી સામગ્રીનો અંગીકાર પ્રભુ સ્વયં કરે છે. આ જ સામગ્રી શ્યામ સે મિલવે અગ્રેસર, એ આ જ સામગ્રી અને આ જ ભાવ જેનો પ્રભુ અંગીકાર કરવા માટે પ્રભુ પણ સ્વયં લાલાયિત છે. જેવા આ ભક્તો તત્પર છે પ્રભુને સુખ આપવા માટે, એવા પ્રભુ પણ આમનો અંગીકાર કરવા માટે સ્વયં લાલાયિત છે. એટલે મુખ્યતઃ કપટ રહિત જે વાત થઈ રહી છે આપણી, એ આ બંને પ્રસંગ, એની આગળ જે ધર્મ, જે સેવા, એ જ ધર્મ છે એ જાણ્યું. અને જે પતિ પત્નીનો પ્રસંગ કયો એમાં પણ જે તત્સુખીની ભાવના છે એ જ સેવા, અને એમના જ ભાવનો અંગીકાર કરીને પ્રભુ સ્વયં પ્રકટ થઈને રસનું દાન અને સાનુભવ જતાવે છે. હા હા લીનાબેન. કઈ કહી રહ્યા હતા? ઠાકોરજી મિલનબેન વાળી વાર્તાજી છે ને એમાં પછી ઠાકોરજી એવું કહે છે ને કે હવે તમે બીજી પરચારકી કરજો, શૃંગારની સેવા તો બહુ જ કરશે. છેલ્લા કે એમાં છે ઓરજા સમરાઈમાં છે એવું. ના, એટલે આમાં પણ એવું કીધું હોય છે, જે એ કરે છે ને એટલે એમને રસોઈની સેવા આપી હોય છે. પછી વહુને, કારણ કે એમને રૂજે છે તો વહુનું જ એ ને, એટલે એમને હા એમને એ આપી હોય છે. છેલ્લામાં પણ એવું જ આવે છે. યસ. એટલે ઠાકોરજી એ પછી જેના હાથનું રૂજે એનું લે ને. હવે આગળ જો આપણે વાત થઈ એમાં કે ચલો ભાઈ ધર્મ તો બીજે બધે શું સંદેહ છે કે બધે કપટ વાળું છે, ત્યાં આગળ એવી રીતના કે જે આપણને બતાવ્યું યજ્ઞ રૂપ ધર્મ, કે આચાર, સત્ય, તપ, આ બધા ધર્મો જ છે. આપણે જે યુગ પ્રમાણે જે ધર્મો હતા, તો આચાર છે, સત્ય છે, તપ છે, યજ્ઞ છે, આ બધા ધર્મ છે. પણ એ બધામાં કવચિત ફલ કરતા બીજું પ્રયોજન પણ હોય છે. એટલે ફલનું આપણે જે કહીએ ને કે ફલનું પ્રાધાન્ય જે હોય એમાં અંદર કશુંક મળેલું હોય એટલે કઈ રીતે હોય કે સપોઝ યજ્ઞ કર્યા છે
તો એ સ્વર્ગની પ્રાપ્તિના અર્થે હોય. તો ત્યાં આગળ કંઈક પ્રયોજન મળી ગયું ને અંદર બીજું, ખ્યાલ આવ્યો? એટલે એમાં કપટ નથી, પણ આ રીતનું મિશ્રણ છે. ધર્મ છે તો કપટ તો નથી જ, પણ ભાગવતજીનું શ્રવણ પછી એ કપટ વગરનો ધર્મ, અને જે અહીંયા આગળ આપણે પુષ્ટિ ભક્તિ માર્ગ કે જેમાં સેવા એ ફક્ત ને ફક્ત પ્રભુના સુખાર્થે, એમાં કશું પણ મિશ્રણ ના હોય. જ્યારે અહીંયા આગળ જે યજ્ઞ, તપ, સત્ય, આચાર જે બતાવ્યું એમાં કહ્યું કે કંઈક બીજું ફલ કરતા બીજું પ્રયોજન હોય છે. ફળ શું છે? પ્રભુની પ્રાપ્તિ. એના કરતા પ્રયોજન બીજું એટલે શું થઈ ગયું કે ચલો ભાઈ આ યજ્ઞ આદિ દ્વારા સ્વર્ગની પ્રાપ્તિ થશે, કે આ તપ દ્વારા કોઈ લોકમાં પ્રસિદ્ધિ મળશે. એટલે આ ધ્રુવજીએ તપ કર્યું તો પ્રભુએ ધ્રુવ લોક સ્થાપી આપ્યું અલગથી, બરાબર ને? એમને ત્યાં આગળ પછી ધ્રુવજીને થયું કે પ્રહલાદજીએ કંઈ માગ્યું નથી. પ્રહલાદજીએ પ્રભુ મળ્યા તો પ્રભુ પાસે પ્રભુની પ્રાપ્તિ એટલે પ્રભુની પ્રાપ્તિ. આપણે નૃસિંહ અવતારને પુષ્ટિમાં લેવાય છે. પ્રહલાદજી જે છે એમનું જે એ છે પ્રાકટ્ય, એને આપણે નૃસિંહ અવતાર આપણે પુષ્ટિમાં લઈએ છીએ અને ખૂબ જ મહત્વનું છે. તો ધ્રુવજીએ પણ પ્રભુને પ્રાપ્ત કર્યા છે અને ધ્રુવલોકમાં પ્રભુએ એમને મૂક્યા છે, અલગથી એમને સ્થાન આપ્યું છે. ધ્રુવનો તારો આજે પણ ચમકે છે. પણ ત્યારે ધ્રુવજીને શું થયું કે અરે મેં પ્રભુની ભક્તિ માંગવાની તો રહી ગઈ, પણ પ્રભુ તો ભક્તિ સિવાય બધું જ આપવા માટે તત્પર છે. એટલે કે હવે તો હું પાંડવોને આપ્યું, પછી તો હું મુક્તિ આપું છું, પણ ભક્તિ નથી આપતો. પછી ભગવદીયના સહારે તમને કંઈક મળી જાય તો ઠીક છે, પણ હું નથી આપતો. એટલે કુબેર ભંડારી જે પ્રભુના ભક્ત છે એમના દ્વારા ધ્રુવજીને પછી ભક્તિ પ્રાપ્ત થાય છે. આ પ્રસંગ ધ્રુવજીમાં આવશે. પણ કહેવાનું તાત્પર્ય અહીંયા આગળ એ છે કે મુખ્ય ફલ કરતા કંઈક અંદર બીજું જ્યારે પ્રયોજન હોય ત્યારે એને કપટ તરીકે જ લેવામાં આવે છે. અને એટલા માટે કહ્યું કે અહીંયા જે ધર્મ છે એ કપટ રહિત છે. જે ભાગવતજીમાં શ્રવણ ધર્મ છે એ કપટ રહિત છે. એટલે ભાગવતમાં કપટ વગરનો ધર્મ મૂકીને અત્ર શબ્દથી દર્શાવે છે. એટલે પ્રભુની પ્રસન્નતા માટે ધર્મ કરવાને બદલે લૌકિક ફલ માટે જે કંઈ થાય એ ધર્મમાં પછી કપટનું મિશ્રણ તો થઈ જાય. અને લૌકિક નહીં, પણ આ જે મુક્તિ કે પછી સ્વર્ગ કે અન્ય લોક કે કંઈ પણ રીતની જે અપેક્ષાથી જે ફલની પ્રાપ્તિ ફલના અપેક્ષાથી પ્રભુની પ્રાપ્તિ કરવા માટેનું જે તપ કે યજ્ઞ કરાય તો એમાં પણ કંઈક કપટ હોય એવું કહેવાય. એટલે અહીં શ્રીમદ ભાગવતમાં પહેલા ધર્મમાં આવું કોઈ કપટ નથી. એટલે આપણને સેવાય આંબા કથાય આંબા, અને એમાં પણ અનવસરમાં ભાગવતજીનું શ્રવણનું આટલું બધું આપણે જોઈએ ને કે આચાર્ય ચરણે આપણને શું આપ્યું છે. આપણને એક જ શાસ્ત્ર, એકો દેવમ દેવકી પુત્ર, એક શાસ્ત્ર ગીતમ, અને કહ્યું શું રોજે કરવાનું? તો ભાગવતજી. આ જ આપણને આચાર્ય ચરણની એ બતાવે છે કે આચાર્ય ચરણે આપણા ઉદ્ધાર માટે આપણને એક એક જે કહેવાય કે જીવના ઉદ્ધાર માટે શું જરૂરી છે એની સુંદર રીતે વેદોમાંથી શાસ્ત્રોમાંથી લઈને બધું કરીને આપણને એક જો આપી દીધું હોય અને બસ આપણે એને વળગીને રહીએ તો આપણું કલ્યાણ અને પ્રભુની પ્રાપ્તિ અવશ્ય થાય જ. એટલે શ્રવણ વગેરે ધર્મમાં કોઈ નિષેધ નથી. અહીંયા આગળ મુખ્યતા એ જ છે કે શ્રવણ વગેરે કરનારમાં પણ કપટ ના થાય ને તેનું અહીંયા આગળ સૂચન કરે છે. એટલે ભાગવતજીનું શ્રવણ પણ જો આ રીતે થાય તો ફલની પ્રાપ્તિ કરાવે. એમાં પણ પછી જો વ્યવહાર સાચવવા માટે ગયા હોય કે ભાઈ નહીં જઈએ તો ખોટું લાગશે, આ કોલ આવ્યો છે હવે ચાલુ કરી દઈએ, રોજનો ક્રમ છે, આજે ભલે ટાઈમ નથી, બાજુમાં ચાલશે, કોણ જુએ છે કે ફોનમાં કોઈ સાંભળે છે કે નહીં, તો પછી ઝોલ થઈ જાય. તો આચાર્ય ચરણે આપણને કીધું છે શું અને આપણે કરીએ છીએ શું, બેમાં ઘણું અંતર આવી જાય.
હવે વાંચનમાં આગળ વધીશું. એક મિનિટ, આપણે આ જે યજ્ઞ કરવાનું જે વાત આવી ને કે એના યજ્ઞ આના લીધે કરવાનો છે ને, પછી ત્યારે આ ઋષિ પત્નીઓ વાળું નથી પેલું નિશા? ઋષિઓએ યજ્ઞ માટે બધું રાખ્યું હોય છે, પછી ઋષિ પત્નીઓએ આપ્યું તે એ વાળું મને યાદ આવ્યું હતું નિશા. હા, પણ એ યજ્ઞના નામથી નહીં યાદ આવે લીનાબેન, એની સાથે અત્યારે કોઈ કનેક્શન નથી. કારણ કે ઓકે, ચાલ અહીંયા આગળ તો આગળ. શું છે હા, કે આગળ. ના, એટલે હવે આગળ વધવું એ પહેલા તમારું કન્ફ્યુઝન ક્લિયર થવું જોઈએ, નહીં તો કોઈ મતલબ નથી. હા નિશા, તમને ખાલી યજ્ઞ શબ્દ દ્વારા એ યાદ આવ્યું છે, પણ ત્યાં આગળ તો યજ્ઞમાં જે બેઠેલા ઋષિઓ છે એ કંસ માટે છે, એટલે એમને કંસનો ડર લાગે છે કે અમે આ બધું કંઈક આપીશું ને કંસના માટે અમે કરી રહ્યા છીએ. જ્યારે ઋષિ પત્નીઓને એવું કંઈ નથી, એટલે એ બધું કાઢીને ગ્વાલ બાલોને આપી દે છે. હા હા. બરાબર? હા, એટલે અહીંયા ત્યાં એવો કોઈ યજ્ઞ પાછળનો અને પ્રભુનો ત્યાં તો એમને પ્રભુના સ્વરૂપનું જ્ઞાન જ નથી, પણ જે મુક્ત જેમને એકચ્યુઅલી યજ્ઞ કરે એ ઋષિઓને તો જ્ઞાન હોવું જોઈએ. જ્યારે ઋષિ પત્નીઓ શું છે, પ્રેમને વશ છે, એમને તો એમને પ્રેમથી જ આપી દીધું. બરાબર, ઓકે. નિશાબેન પેલી વાર્તા કનેક્ટ થઈ ને આમાં કે એક છોકરી નામ તો ભૂલી કે બાઈ નામ છે, નાની ઉંમરમાં વિધવા થઈ જાય છે, પછી કિશોરીબાઈ. હા કિશોરીબાઈ ને આવે ને એ પ્રસાદ દરરોજ ઠાકોરજીને પેલું સાથે ટાઈમ ભોગ ધરાય કે લાલો ખાય છે, બધા કે એકનો પ્રસાદ ધરાય કરે ઠાકોરજીને, ઠાકોરજી જોડે વાતો કરે છે, એ બહુ ભોળી જો હોય એક તો છે. ઠાકોરજીને પ્રસાદ ધરાયો નહીં કહેવાય, ઠાકોરજીને સામગ્રી ધરાઈ કહેવાય. સામગ્રી ધરાવે પાછી લઈ લે, પછી ફરી લાલાને ભૂખ લાગી ફરી પાછી સામગ્રી એ ધરાવે. કિશોરીબાઈમાં મને નથી ખ્યાલ. હા, તો પછી તમે કાનબાઈ, હા, એટલે એનું એ આવે ને તો ભાઈ 7 વખત ભગવાનને ભૂખ લાગે તો બધા કે છે આવું કેમ કરે છે તું? તો કે મારા લાલાને ભૂખ લાગે, એ તો રમતો હોય છે, એને ગમે ત્યારે ભૂખ લાગે તો મને ઘરે ફાવે તો એને ભોગ ધરાવું એમ. હા હા એટલે એટલી ભોળી હોય છે. હા હા, કાનબાઈ જ હોય છે ને કે જે અંદર પલ્લુ ઝુલાવા જતા રહે છે? ના હા હા, એકલા મૂકીને કઈ જાવ છો કારણ કે એમ? છે ને એટલો બધો સાનુભાવ છે કે અરે આ લાલનને મુખિયાજી અંદર જતા રહે છે તો કે આ લાલનને એકલા મૂકીને, એવું જ ને ફોઈ કે ડરી ગયો છે લાલન, એવું જ કે છે ને? હા, અને સાથે એકલા ત્યારે બીજે ને. છોડી જાય છે જ ને. હા, એ જ આવે કનેક્ટ થાય ને. હા, મુગ્ધતા જ છે આ બધા બ્રજભક્તો જેવા ભોળા છે વૈષ્ણવો, સુંદર રીતે કનેક્ટ થાય. હા, અને આમાં પછી ગુસાઈજી પ્રભુ મુખિયાજી એ કરે છે કે આ ફરિયાદ કરે છે કે આને જો ને અપરસ કર્યા વગર અંદર આવીને પલના ઝુલાવા માંગે તો ગુસાઈજી પ્રભુ ચરણ ચૂપ કરી દે છે, કારણ કે એનો ભાવ એ છે કે એને તો દર્શન થયા એવા કે લાલન એકલા છે તો ડરપે છે. આપણને થાય છે ડરપત હે, આપણે તો હમણાં પાત્ર કરીને આવીએ ત્યાં સુધી લાલનને ઝૂલવું એટલું ઝૂલી લે. બરાબર, આપણને ક્યારે એવું થાય છે કે ડરપત છે? એટલે કોઈ કાનબાઈમાં જ છે ને, આ વાર્તાજીમાં જ છે ને આવું કે ગુસાઈજી પ્રભુચરણ બોલતા નથી? હા, એમને તો સાનુભાવ છે એટલે કશું કે જ ના ને. તો પાછો ગુજરીમાં આવે. લઈ લો ને, જે પણ આવે ને એ લઈ લેવાનું, એટલે બીજા વૈષ્ણવોને પણ હૃદયમાં એનું ધ્યાન આવે. ખ્યાલ આવ્યો? પાછો ગુજરી ભાથું લઈને જતા હોય છે તો ગોરધનનાથજી કહે છે કે મને લાય, મને ભૂખ લાગી છે. કઈ લઈ જાય? તો કે મારો છોકરો ભૂખ્યો છે, કે ઘેર રાખ્યું છે તેને આપજો પણ તું મને આપ. કે છે કે લો, કે ના મને અહીં પીરસ, મંદિરમાં જઈને પીરસે છે, દહીં ભાત ના આગળ પડેલા હોય છે થાળી, કે મને તારા દહીં ભાત વધારે ભાવે છે. પાછો ગુજરીને લોકોના કુટુંબને અનકોટ હોય તો એમના કુટુંબને કીર્તન કરવાનો અધિકાર અને સખડી પહેલો લેવાનો એમનો અધિકાર અનકોટની. પાછો ગુજરીનો પરિવાર બધું અંદર જ હોય, એ લોકોને અંદર એ રીતે અધિકાર એમનો. સાનુભવ છે ને. સાનુભવ સિદ્ધ થયેલું છે. આખું બધી વાત નથી કહેવા દેતી એટલે. હા, પણ એટલે પાથો ગુજરી એમ તમે આખી ભલે કહેવાના રહો, પણ એ મુગ્ધતા, એમની જે મુગ્ધતા છે એટલા એના સંદર્ભમાં તો કહો ખાલી એવું.
કારણ કે અહીંયા નિષ્કપટ અને મુગ્ધતા છે ને મુખ્ય, તો એના સંદર્ભમાં તો ખાલી એમનું કહો કે એ કેવા હતા. એ મુગ્ધા હતા, ઠાકોરજી એમની સાથે વાતો કરતા હતા, એમનું માગી માગીને આરોપતા હતા એમની પાસે. તારા છોકરા માટે તે ઘેર રાખ્યું છે તો જવા દે, પણ તું મને ઘેર મને પેલું પીરસ એમ. તારે કે છે પછી ફરી પાછો આવે છે, તારે કે છે અત્યારે ઠાકોર થઈને બેઠા છે કે છે, દરવાજા બંધ રાખ્યા છે કે પછી ઠાકોરજી ખોલાવડાવે છે બાર દરવાજા, કે ખોલી કાઢે છે પછી જયારે આવતા દર્શન કરવાની એમ ઠાકોર થઈને બેઠો છે કે છે. મુખ્ય ભાવ થી વાતો કેવી કરે છે ભક્તિ પોતાની. મુખ્ય એ જ કહેવા માંગુ છું કે કેવો સખ્ય ભાવ છે કે હમણાં બેસી ગયા હવે ઠાકોર થઈને, કમાડ બંધ થયા હતા કે હમણાં બેસી ગયા ઠાકોર થઈને. કમાડ બંધ રાખે છે, બીજી વાર્તા છે, પાછો ઘરના જયારે આવે ત્યારે દરવાજા ખોલવા દર્શન કરાવવાના મેળ બધી ઘુસાઈ ગઈ. એક એક વાર્તાજીમાં એક એક ભાવ એવા આપ્યા છે ને. નિશાબેન, કોઈ બીજી વાર્તા કલેક્ટ થાય છે કે કાનભાઈ જયારે ઠાકોરજી ની સેવા કરતા હોય છે ને, તો એમને 2 દિવસ માટે ગોકુળ જવાનું થાય છે. તો કે મારી સેવા હું પધરાઈને જઉં, તો ગુસાઈજી ને ત્યાં એ પધરાઈને જાય છે સેવા. ઠાકોર બહુ કરજો, તમે લોકો કરજો એમ 3 દિવસ માટે મારા લાલાની સેવા કરજો. અને સેવા કરીને સેવા પધરાઈને જાય છે 3 દિવસ. તો પછી એમને એવું વહુજી સેવા કરે છે, ઠાકોરજી સેવા કમ્પ્લીટ કરે છે, અને એમના ઠાકોરજી પોડાડતા નથી, ભૂલી જાય છે. એટલે પછી ઠાકોરજી પેલા જે કાનભાઈ થઈ ગયા છે ને રસ્તામાં એમને એવું કે છે કે મને ઠંડી બહુ લાગે છે, પાછી આવે. તે કેમ લાલા? મને પોડાડ્યો નથી, મને તો ઠંડી જ બહુ લાગે છે એમ. તો પેલા પોડાડ્યા પણ રજાઈ નથી ઓડાડી કે એવું કઈક હતું. એવું નહીં, પોરાડવાનું જ ભૂલી ગયા હતા. હેલો, પોરાડવાનું ભૂલી ગયા હતા. ભૂલી ગયા હતા ને એમને ઠાડે પેલું રાખેલા હતા એમ દર્શન માટે. એટલે પછી પાછા આવે છે, તો વહુજી ને કહે છે અડધી રાતે પાછા આવે છે, અને વહુજી કહે છે મને ઠાકોરજી નું લેવાય છે, તો અત્યારે રાતે પધરાવાય ને, તમે સવારે આવજો એમ. તો કે ના, પણ મારે તો અત્યારે જ જોઈએ, મારે લાલા ને ઠંડી લાગે છે. તો કે તમને ક્યાંથી ખબર પડી? તમે જોવો, એને મને કીધું છે ને રજાઈ ઓળવી છે ને ઠંડી લાગે, તમે એને પોડાવવાનું ભૂલી ગયા છો એમ. તો કે બને જ લાગતી, મને પોરાડવાનું ભૂલી ગયા છે, પોરાડવાનું ભૂલી ગયા છે. ઠંડી લાગે છે, મને મારા લાલા ને પાછા આપો, અમને લેવાય છું એમ. એટલે પછી એ વહુજી ખોલી દર્શન કરે છે કે લાલા સાચી વાત છે, એવું કે છે. કે મારી ભૂલ થઈ ગઈ, તો કઈ વાંધો નહીં, મારા લાલા ને આપી દો, અને આજથી તો છે ને મારા ઘરે હું કોઈની તો સેવા બને તેની પધરાવી નહીં એમ. આપડે ઠાકોરજી ની ઈચ્છા હોય તો બાકી પધરાવાના નહીં બહુ એમ. અને પછી લઈને ઘરે જાય છે એમને, અને પછી એમને સુવાડે છે ને તો ઠંડી બહુ લાગતી હતી. કે તો આજે તારી જગ્યા નથી, તો મારી જોડે તને સુવાડ દઉં છું, પોડાડું છે એમ. તો મને તારી જોડે દરરોજ સુવાડ છે, એની જોડે જ રજા ઉડીને હોઈ જાય છે એવું કીધું. સરસ હતી વાર્તા એ. કાનબાઈ નું તો બહુ સુંદર વાર્તા છે. કલેક્ટ થાય ને. હા હા, આ મુગ્ધ ભાવ. હવે આપણે છે ને આવી રીતે કનેક્ટ કરીએ ને ત્યારે આપણને એટલું બધું વાર્તાજીમાંથી પણ મળે ને ભાગવતજીમાંથી પણ મળે. કારણ કે આપણે કપટ એટલે શું સમજીએ છીએ? કઈ ખોટું બોલ્યા ચોરી કરી એ કપટ? કપટ અહીંયા આગળ મુગ્ધતા, જે પ્રભુ માટે સંપૂર્ણ સોળ આની શુદ્ધ પ્રેમ, પ્રભુ માટે 16 આની શુદ્ધ પ્રેમ, એમાં જ મુક્તતા હોય. બાકી તો બધી જગ્યાએ કપટ કંઈક ને કંઈક રીતનું રહેલું હોય. જો આપણને રંચક પણ એવું થાય કે ના, આજે મારું આ છે, ચલ ઠાકોરજીની કૃપાથી થઈ જશે, તો પછી આ પણ એટલે હજી તમારે વ્યવહારના કામમાં જીવ રાખીને, ઠાકોરજીમાં તો છે જ, પણ એની સાથે સાથે બંનેને ભેગું જ્યારે થઈ રહ્યું છે ત્યારે હજી કંઈક પ્રયોજન બીજું છે એવું કહેવાય. ત્યાં કીધું ને કે યજ્ઞ, તપ, આચાર, સત્ય, એમાં બધામાં કપટ હોઈ શકે ખરું, એ પણ બધા ધર્મો જ છે, પણ એમાં કપટ કઈ રીતે કે પ્રયોજન હજી કંઈક બીજું છે. કવચિત ફલ પર્યંતનું પ્રયોજન. ફલ શું છે? પ્રભુની પ્રાપ્તિ. એના પર્યંતનું હજી કંઈક રંચક પણ અંદર પ્રયોજન છે, તો એ કપટ થઈ જાય છે. અહીંયા કઈ કપટનો મતલબ એ નથી. અહીંયા કપટનો મતલબ ખાલી ફક્ત ને ફક્ત ફલ પર્યંતનું પ્રયોજન, એટલું જ છે. બહુ સુંદર. ચલો આપણે આજે એટલે આના દ્વારા શું છે કે અહીંયા ધર્મ પ્રોજિત કૈતવો અત્ર, જે અહીંયા આગળ
બીજું શું છે ધર્મમાં કપટ? તો ભાગવતમાં કંઈ જ નથી. એ જે અહીંયા શબ્દ સમજાયો એના સંદર્ભમાં આપણે આ 3, 4, 5 વાર્તાજી આવી ગયા. હવે આપણે આગળ વધીશું. એટલે હવે આ છે ને, આ વાર્તાજી ઉપરથી આ ક્યારેય ના ભૂલાય. અને કપટ રહિત કહ્યું એનો સંપૂર્ણ અર્થ અહીંયા સમજાઈ જાય બધાને. આપણે કોઈ પણ હોય નાના મોટા, કોઈ એક વાતને સમજાવી હોય ને એક્ઝામ્પલ દ્વારા સમજાવીએ ને તો બહુ સારી રીતે ગળીએ ઉતરી જાય. અને આ વાર્તાજી એ જ છે જે આ ભગવદીઓ જીવી ગયા છે એના જો આપણે એક્ઝામ્પલ ઉદાહરણ લઈએ તો તરત જ આપણને શાસ્ત્રોમાં આપણા શું આજ્ઞા કરી છે ને એ સમજાઈ જાય. હવે આગળ વાંચનમાં આગળ વધીએ. એટલી બધી તેલની માલિશ કરી કે સ્વરૂપ એનું એ બદલી કાઢ્યું, રાઈટ નિશા? મુક્તતા. શ્રી ભાગવતમાં શ્રવણાદિ પરમ ધર્મ છે. હું આગળ વધું છું. હા, સમય થયો છે. શ્રી ભાગવતમાં શ્રવણાદિ પરમ ધર્મ છે જેનાથી ભગવાનને જાણી શકાય, માણી શકાય. તો આપણે લીધું હતું, જરાક વચ્ચેથી આગળથી લઈ લઈએ છીએ. પછી મુખ્યત્વે અહીંયા આગળ ટાઇટલ છે આજે મેં વાંચ્યું કે ભાગવતમાં શ્રવણ આદિ પરમ ધર્મ છે જેનાથી ભગવાનને જાણી શકાય, માણી શકાય. શ્રવણ ને મુખ્ય ધર્મ કેમ કહ્યું? કારણ કે એના દ્વારા મહાત્મ જ્ઞાન છે તો પછી ભક્તિ એટલે કે સ્નેહ પ્રાપ્ત થાય. ત્યાં સુધી તો ખબર જ નથી, એટલે પહેલા તો જાણી શકાય અને જાણીએ પછી માણી શકાય. એટલે મહાત્મ જ્ઞાન પૂર્વક સર્વોધિક સુદૃઢ સ્નેહ એટલે ભક્તિ જે આપણને નારદજી આજ્ઞા કરે છે એના સંદર્ભમાં અહીંયા આગળ ભાગવતજીમાં કહે છે કે શ્રવણ આદિ જે છે એ પરમ ધર્મ છે. પ્રભુની કથા પ્રભુમાં પ્રીતિ થાય તે માટે સંભળાય અથવા પ્રીતિપૂર્વક સંભળાય. બે છે, પ્રીતિ છે તો પ્રીતિપૂર્વક સંભળાય અને હજી પ્રીતિ નથી થઈ તો પ્રીતિ થાય એના માટે સંભળાય. બંનેમાં આનંદ તો સંપૂર્ણ છે. વ્યવહાર, પરીક્ષા, કુતૂહલ, ઉપેક્ષા વગેરે હેતુથી ન સંભળાય. હમણાં આપણે જે વાત કરતા હતા એ આવી ગયું કે વ્યવહારિકતા કે પછી ચલો આને જ્ઞાન છે, હું જોઉં તો ખરી, મારાથી વધારે આને શું ખબર છે. પરીક્ષા, કુતૂહલ એટલે કે આ જેમાં થોડીક શંકા પણ છુપાયેલી હોય. અને ઉપેક્ષા એટલે કે હા તો બધું ખબર છે, હવે એકનું એક આયા કરે છે. તો એ બધા હેતુથી સંભળાય નહીં. ભાગવતજીમાં માત્ર લૌકિક કે પારલૌકિક ફળ આપે તેવો ધર્મ નહીં, પણ મુખ્ય વાત આવી હવે. ઓકે, લૌકિક પારલૌકિક તો ઘણી બધેથી મળી જાય. એટલે કે છે કે લૌકિક કે પારલૌકિક ફળ આપે તેવો ધર્મ નહીં, પણ પ્રભુ પ્રસન્ન થાય, પ્રાપ્ત થાય એવો ધર્મ કયો છે. કારણ કે મુખ્યત્વે પુષ્ટિ ભક્તિ માર્ગમાં આપણે પુષ્ટિ જીવોનું લક્ષ્ય શું છે? પ્રભુની પ્રાપ્તિ, પ્રભુની પ્રસન્નતા. પ્રભુ માંગીને આરોગે એ આપણે મુખ્ય આપણું ફળ. તો એમાં પ્રભુ માંગીને ક્યારે આરોગે? પ્રભુ પ્રસન્ન થાય ત્યારે. એટલે પ્રભુની પ્રસન્નતા, પ્રભુની પ્રાપ્તિ એ મુખ્ય ધર્મ કયો છે. માટે તે પરમ ધર્મ છે. પરમો નિર્મત શરણામ સતામ. જે ધર્મ દ્વારા ભગવાનને જાણી શકાય, મેળવી શકાય તે પરમ ધર્મ. તેવો શ્રવણ આદિ ધર્મ ભાગવતમાં છે. એ ભાગવત ધર્મ છે. તેવો ધર્મ ભગવત ધર્મ રૂપ છે, સર્વશ્રેષ્ઠ છે. ભગવાનના સંબંધવાળી વાતો સાંભળીને ભગવાન સંબંધી સંદેહ રહિત સ્પષ્ટ સમજ મેળવવી તે શ્રવણ. હવે શ્રવણની વ્યાખ્યા પરફેક્ટ આપી દીધી અહીંયા આગળ કે ભગવાનના સંબંધવાળી વાતો સાંભળીને. ભગવાનના સંબંધ કોની સાથે હોય? ભક્તોની સાથે. બરાબર ને? ભગવાનના સંબંધવાળી વાતોમાં હોય કોણ? મુખ્યત્વે ભક્તો. તો ભગવાનના સંબંધવાળી વાતો સાંભળીને ભગવાન સંબંધી સંદેહ રહિત સ્પષ્ટ
સમજ મેળવવી તે શ્રવણ છે. જ્યારે પરીક્ષિત રાજાએ જરાક પણ રંચક પણ શંકા નું ત્યાં આગળ એ કર્યો દસમ સ્કંદમાં, ત્યારે પછી શ્રી સુખદેવજી મહારાજ ત્યાં બંધ થઈ ગયા છે. ત્યાં આગળના ભાવોને પ્રકટ નથી કર્યા. એ જ ભાવોને પ્રકટ કરવા માટે આ પ્રકટ થયા ફરીથી. અને જે જયદેવજીની આપણે અષ્ટપદી લઈએ છે 40 દિવસમાં, એ સુખદેવજીનું સ્વરૂપ છે. પણ ત્યાં જેને જે પ્રકટ ના કરી શક્યા એ ફરી વખત ભૂતલ પર બિરાજીને ફરી પ્રકટ કરી રહ્યા છે. એટલે શ્રી સુખદેવજી મહારાજ જેમના હૃદયમાં સ્વયં પ્રભુ પધાર્યા છે અને દસમ સ્કંદની કથા કરી રહ્યા છે, ત્યારે રાજને થોડીક રંચક પણ ત્યાં આગળ રાજનને શંકા ઉત્પન્ન થઈ છે, સંદેહ ઉત્પન્ન થયો છે. તો એના પરિણામે ત્યાં રાજા ચૂપ કરી રહ્યા છે. પણ એમના હૃદયના જે ભાવો છે એમને તો પ્રકટ કરવા ખૂબ જ આતુરતા હોય, એટલે એ ત્યારે પ્રકટ ન કરી શક્યા. તો એ જયદેવજી પ્રકટ થઈને અષ્ટપદીમાં આપે એ ભાવોને પ્રકટ કર્યા છે. તો ભગવાનના સંબંધવાળી વાતો સાંભળીને ભગવાન સંબંધી સંદેહ રહિત સ્પષ્ટ સમજ મેળવવી તે શ્રવણ છે. લોકલજ્જા રહિત ઈર્ષા વગરના સત્પુરુષોનો ધર્મ શ્રી ભાગવતમાં છે. શું કહ્યું? આ ટાઇટલ છે લોકલજ્જા રહિત ઈર્ષા વગરના સત્પુરુષોનો ધર્મ શ્રીમદ ભાગવતમાં છે. એટલે અહીંયા આવા બધા જે બાહ્ય લૌકિક જે દૂષણ કહેવાય, ઈર્ષા અને એ લોકલજ્જા અને બધું, એ બધું અહીંયા આગળ છે જ નહીં, કપટ રહિત છે. એટલે અહીંયા કીધું કે એવા સત્પુરુષોનો ધર્મ શ્રી ભાગવતમાં છે. શ્રવણ રૂપ ધર્મ કપટ રહિત છે. એની વધારે ઓળખ અત્ર પરમઃ શબ્દમાં આપી છે. અત્ર એટલે અહીં, જે આપણે આગળ જોઈ ગયા. હવે પરમો, અત્ર પરમો, અત્ર પરમ શબ્દમાં છે અત્ર પાહ લજ્જા રહિતા ભગવદ ભક્તા રમન્તે યસ્મિન સ અત્ર પરમઃ. લજ્જા વગરના ભગવત ભક્તો લોકલાજ મૂકી દઈને ભગવાનને પ્રાપ્ત કરવા માટે જ્યાં ભગવાનની મસ્તીમાં વિહારે છે, એવો ધર્મ અત્ર પરમઃ ધર્મ, એ અર્થ પણ સંભવે છે. અહીંયા બે રીતના અર્થ સુંદર રીતે અત્ર કહીને ત્યાં આગળ અહીંયા ભાગવતજીની વાત કરી રહ્યા છે એ કહ્યું કે ધર્મ કપટ રહિત ધર્મ ભાગવતજીમાં છે એ કહ્યું. અને હવે અહીંયા આગળ અત્ર પરમઃ શબ્દમાં જે અત્રપા લજ્જા રહિતા ભગવદ ભક્તા રમનતે યસ્મિન સ અત્ર પરમઃ, એટલે કે લજ્જા વગરના ભક્તો લોક લાજ મૂકી દઈને પ્રભુને પ્રાપ્ત કરવા માટે પ્રભુની મસ્તીમાં વિહારે છે, વિહરે છે, એવો ધર્મ અત્ર પરમઃ ધર્મ, એ અર્થ પણ અહીં સંભવે છે. એટલે અહીંયા ગોપીજનોનું ઉદાહરણ બધાને હૃદયમાં સ્ફુર્યું હશે કે લોકલજ્જા મૂકીને, એટલે કે સંસારને મૂકીને ફક્ત પ્રભુને પ્રાપ્ત કરવા માટે અને પ્રભુની મસ્તીમાં વિહરવા માટે જ્યારે પધારે છે વેણુના શ્રવણ કરીને, તો એ અહીંયા આગળ આપણને બતાવે છે કે આ અર્થ પણ અહીંયા આગળ સંભવે છે. લોકલાજ ભગવાન માટેના પ્રયત્નમાં સંકોચ કરાવે છે. ભજન કરીશ તો હું સમાજમાં કેવો દેખાઈશ, લોકો મને હસશે કે મસ્કરી કરશે, એવી શરમ આવતી હોય તો પ્રભુનું ભજન ન થાય. નારદજીએ નામાન્ય નંતસ્ય
નામ નામ અન્યન નત્યસ્ય હતત્રપઃ પઠન. ભગવાનની મંગલ લીલાનું સ્મરણ કરતા લાજ મૂકી દઈને મોટે અવાજે ભગવાનના નામ રટ્યા છે. નારદજી નારાયણ નારાયણ કરીને બધે પધારે ને એટલે કે છે કે આવી રીતના પઠન કરતા કરતા હતત્રપ એટલે સર્વત્ર આવી રીતના મંગલ લીલાનું સ્મરણ કરતા કરતા લાજ મૂકી દઈને મોટે અવાજે ભગવાનના નામ રટ્યા છે. ભગવાનના ભક્તોનો ધર્મ એટલે પ્રેમમગ્ન દશામાં લોકોની સેહ શરમ અને સંકોચ છૂટી જતા પ્રભુમય બનાવી દેતો ધર્મ. જ્યાં પ્રભુ છે ત્યાં પછી આ બધું છે લોકોની સેહ શરમ અને સંકોચ એને સ્થાન નથી. એટલે કહ્યું કે ભક્તોનો ધર્મ એટલે પ્રેમમગ્ન દશામાં લોકોની સેહ શરમ અને સંકોચ છૂટી જતા પ્રભુમય બનાવી દેતો ધર્મ. જેને ભગવાનનું નામ દેતા શરમ આવતી હોય તે પ્રભુમાં મગ્ન થાય કઈ રીતે? મત્સર વગરના સાધુ પુરુષો આ ધર્મનું આચરણ કરે છે. મત્સર એટલે અન્યનો ઉત્કર્ષ ન સહન કરી શકાય તે ઈર્ષા. આ મત્સર વિશેની વાત શેમાં આવી હતી? આપણે શેના સંદર્ભમાં કરી હતી? એ કોઈ એક જણ અનમ્યુટ થઈને કહી દો, કારણ કે આપણે આગળ જઈએ તો પાછળનું તો આપણે જરાક ચેક કરતા કરતા આગળ જવું પડે. અહીંયા કહ્યું કે મત્સર એટલે અન્યનો ઉત્કર્ષ સહન ન કરી શકાય એટલે કે ઈર્ષા. હવે સાધુ પુરુષો, હા, કયા સંદર્ભમાં? એ તો ખબર છે અધિકાર લીલા. હા ના, એક જણ એ બોલ્યું તો આગળ બીજું કોઈ બોલી શકે ને, એટલે તમને ખબર છે. હવે મારે તો આગળ પૂછવું રહ્યું ને માસી. શેના સંદર્ભમાં આવ્યું તું? હીન અધિકારમાં. બરાબર છે. કારણ કે અવો દુર્ગુણ તો ત્યાં જ આવે ને, એ રીતે મેં તાર્કિક રીતે હા, વિચાર્યું. તો પછી હવે શેમાં? હીન અધિકારમાં પણ શેમાં? હીન અધિકારી કોણ હતા એ આપણે ના વિચારવાનું. ના ના, હીન અધિકારમાં પણ હજી શું, હજી અંદર જવાનું છે, પગથિયા છે, ઉતરવાના છે. ત્રણ મોહ મત મત્સર બધી આવે ને એમાં આવ્યું હતું નિશા. ના 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 ના, માસી બોલ્યા એ બરાબર છે. શું? ત્રણ વસ્તુ હતી મંદિર. ત્રણ હતું, બરાબર છે, ત્રણ હતું. શું હતું? ધીરે ધીરે. લીનાબેન સોરી, પણ બીજી ડિરેક્શનમાં નહીં ચાલ્યા જવાય ને, એટલા માટે ખાસ સ્ટોપ કર્યું. જિજ્ઞાસુ આત્મરસ રસે શ્રવણમાં આદર હોવો જોઈએ. મધ્યમ અધિકારીના લક્ષણ. હા, બરાબર છે. બરાબર બરાબર. જિજ્ઞાસુતા, અમાત્સર્ય અને શ્રવણમાં આદર. ખૂબ આદર સુંદર. હોવો જોઈએ. ચલો, બહુ આનંદ થયો. જો માસી ચાલુ કર્યું તો પછી બીજા વૈષ્ણવે એને આગળ લઈ ના, ગયા. બરાબર છે. એટલે થોડુંક આમ થિંક કરવું પડે આપણે આગળ જવા માટે ને. પણ આ ત્રણ કોના લક્ષણો હતા? શ્રોતાના. બરાબર ને લાલીબેન? હવે તો વક્તાના ત્રણ લક્ષણો કહી દો તો પછી હવે શ્રોતા કીધું છે તો વક્તાના એમાં પણ ઉત્તમ અધિકાર, મધ્યમ અધિકાર અને ના 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 ના, હીનના ત્રણ કહો, વક્તાના. તમે તો એકદમ આગળ જ ચાલી ગયા. જો શું હતું
કે શ્રોતા અને વક્તાના 3 જુદા જુદા લક્ષણો હીન અધિકારીમાં હતા. પછી 3 લક્ષણો જે છે એ મધ્યમમાં તો શ્રોતાના અને વક્તાના સરખા જ છે. અને જે ઉત્તમ અધિકારી છે એમાં તો એક જ લક્ષણ છે. અને એ કયું લક્ષણ? એક જ. ઉત્તમ અધિકારીનું એક જ લક્ષણ કયું? ઓ મારા બાપ. વૈરાગ્ય. દ્રઢ વૈરાગ્ય. દ્રઢ વૈરાગ્ય, બરાબર. હા, હવે ચાલો 3 લક્ષણો કહી દો હીન અધિકારીના વક્તાના. એમાં તો આચાર્ય ચરણનું નામ પણ લીધેલું. તને કેટલું બધું યાદ રહેશે? મને તો આજ તમને લોકોને તમારી કૃપાથી જ યાદ રહે છે. તમે લોકોની સાથે સાથે કરતા કરતા જે રહ્યું તે કરું. હું આટલો આ પેરેગ્રાફ છે પૂર્ણ કરું છું અને પછી એટલી વાર આની પર ધ્યાન આપજો. પેલા પર મનન છોડી દેજો, નહીં તો પાછું આ છૂટી જશે. મત્સર એટલે અન્યનો ઉત્કર્ષ સહન ન કરી શકાય. આ સાધુ પુરુષોની વાત ચાલે છે ને. એ ધર્મનું આચરણ કેવું હોય તો એ મત્સર વગરના હોય. સાધુ પુરુષો જરાક પણ અદેખાઈ આ ઈર્ષા કંઈક પણ એવો રંચક પણ આવતું હોય તો સમજવાનું કે આપણે સાધુ પુરુષ નથી. એટલે આપણે ચેકલિસ્ટ મારીને આપણે પ્રયત્ન કરવાનો કે આપણે પણ એવા બનીને આપણે ભાગવતજીનું શ્રવણ કરીએ અમત્સર્ય થઈને, તો આપણને મળે કંઈક. એટલે કહ્યું કે મત્સર વગરના સાધુ પુરુષો આ ધર્મનું આચરણ કરે છે. જેને કોઈની અદેખાઈ નથી એવા પુરુષો નિર્મલ હોય. અયોગ્ય વૃત્તિ અને પ્રવૃત્તિ વગરના પુરુષો સાધુ સજ્જન છે. અયોગ્ય વૃત્તિ અને પ્રવૃત્તિ, ખાલી પ્રવૃત્તિ નહીં, ખોટું કાર્ય કરે નહીં, પણ જો એવી વૃત્તિ પણ છે. એક શબ્દને ભાગવતજીમાં આમ કંડારીને લીધો છે કે કંઈ પણ તમારે એ વાક્ય તો નહીં, એક શબ્દ પણ જો છૂટવો ના જોઈએ. અહીંયા વૃત્તિ અને પ્રવૃત્તિ બંને કીધું છે. એટલે મન વચન કર્મથી શુદ્ધ. જ્યારે વૃત્તિ અને પ્રવૃત્તિ બંને આવી જાય એટલે જેની મન વાણી અને ક્રિયામાં શુદ્ધિ છે એ સજ્જન છે. બોલે કઈ ચાલે કઈ એની વાત અહીંયા ચાલતી નથી. બરાબર. અયોગ્ય વૃત્તિ અને પ્રવૃત્તિ વગરના પુરુષો સાધુ સજ્જન છે. જે પુરુષો અયોગ્ય પ્રવૃત્તિ ક્યારેય કરતા નથી, જેને કોઈ ખરાબ વિચાર આવતા નથી, ખરાબ શબ્દ જેના મુખમાંથી નીકળતા નથી, પણ સૌના પર દયા કરીને જે કલ્યાણ કરે છે એ બધા સત્પુરુષો કહેવાય. તેમનો ધર્મ અહીંયા કહ્યો છે ભાગવતજીમાં. કોનો ધર્મ? કેવા સત્પુરુષો? તો જેના મન વાણી અને ક્રિયા, જે પુરુષો અયોગ્ય પ્રવૃત્તિ નથી કરતા, ખરાબ વિચાર નથી કરતા અને ખરાબ શબ્દ જેના મુખમાંથી. અહીંયા પુરુષો એટલે કોઈ જેન્ડર નથી, અહીંયા જીવ માત્રની વાત ચાલી રહી છે. તો આ જે છે અને સૌના પર દયા કરીને કલ્યાણ કરે તે સાધુ પુરુષ સત્પુરુષ છે અને એમનો ધર્મ અહીંયા ભાગવતજીમાં કહ્યો છે. આપણે આજે અહીંયા આગળ રાખીશું. ટૂંકમાં કહ્યું એવું કે જે સત્પુરુષોનો ધર્મ, લોક લજ્જા રહિત, ઈર્ષ્યા વગરના જે સત્પુરુષો છે એ સત્પુરુષોનો ધર્મ અહીં અત્ર પરમ શ્રીમદ ભાગવતમાં કહ્યો છે. શ્રી વલ્લભાધીશ કી જય. હીન અધિકારીના વક્તાના 3 લક્ષણો હોમવર્કમાં રાખીએ તો બધાને જરા શાંતિથી મનન કરવાનો સમય મળશે. પુસ્તકજીને ઉગાડ્યા વગર શાંતિથી પહેલા મનન ચિંતન કરવાનો પ્રયત્ન કરજો. ભાગવતજીમાંથી આચાર્ય ચરણનું એક નામ પણ એમાં આવે છે. અને 3 લક્ષણો આપણે ખૂબ સારી રીતે વાગોડ્યા હતા. કાલે આપણે એના પર લઈને પછી આગળ વધીશું. પેલા ઋષિ સનત ઋષિ અને સુતજી નું કીધું તો તમે એ જ ને?
હા, પણ આપણે શ્રોતાના અહીં નથી લક્ષણ કર્યું. શ્રોતા શ્રોતાના શ્રોતા લક્ષણ, હા. શ્રોતા થયા. પણ શ્રોતાના જોવાના ને આપણે. હા, સુતજી શ્રોતાના સુતજી લક્ષણ, હા. ના આપણે શ્રોતાના જોયા, આપણે સુતજીના વક્તાના લેવાના. સુતજીના વક્તાના જોવાના, બરાબર. વક્તાના, હા, વક્તાના. હમ. હું કહી દઉં? ના, નથી કહેતી. ના. ચાલો. નહીં તો અમે વાંચીશું જ નહીં કશું. એક્ઝેક્ટલી. પણ આચાર્ય ચરણના નિશાબેન, નામ કદાચ મને એવો ખ્યાલ, નિશાબેન એવો ખ્યાલ પણ છે કે સાંભળો કદાચ લાલીબેન, કૃપા રવા દેજો. લાલીબેન, હું પણ નથી લેતી, તમે પણ ના લેશો, રવા દેજો. 3 છે તે ને, મને એવો ખ્યાલ છે એટલે કહું છું. હા, 3 જ હતા. એ તો હા. 3 પેલા ને 3 એકમાં જ એવું છે. એ પછી વૈરાગ્ય મને તો યાદ આપણે આવી આવી ગયું. ગયા. બોલો. હા, ના, તમે ઓકે. હમણાં રહેવા દો, બધાને મનન ઓકે. ચિંતન કરવા દો. સારું, સારું. હા, હવે નિશા કહી દે ને. આચાર્ય ચરણના નામ પણ જોડજો એની સાથે, અને મનન ચિંતન, અને ના હોય તો પુસ્તક પણ ખોલજો. પણ બરાબર. બધા પોતાની જાતે સેપરેટ પીસ ઓફ પેપર પર લખી દેજો. હા, પ્રયત્ન કરજો. હંસા આંટી, સોરી, બધાને કરવું છે. ભગવતી માસીએ પણ ના પાડી. મારી બેનપણી આગળ મારું નામ ક્યાં દે છે ભાઈ? એમાં શું છે? આમાંય પાછું અહીંયા કોઈ બેનપણા નહીં, હો. લેશે. એ ભગવતી માસી, અહીંયા કોઈ બેનપણા, ફોઈ, ભાણત્રીજી, બેન, કશું જ નહીં. અહીંયા ખાલી વૈષ્ણવો. હા, પણ વૈષ્ણવોને પુસ્તક ખોલવાનો ટાઈમ નથી મળતો. હા, તો તમારી બેનપણી તમારી જોડે આવશે, બેસશે, પુસ્તક ખોલશે, વાંચશે ને તમે લખજો. કાલે અમે બંને એવા બિઝી છીએ ને. બોલો. બિઝી કરતા એટલા સ્લો છે તો દિવસ પતી જાય ખબર નથી ના, પડતી. ના, નહીં. થશે આંટી. સહેજ જ એક પુસ્તકનું એક નાનો ફકરો, 4 લીટી. હા, ના, હા, ના, કરી કરીશ. દઈશ. આજે તો કરીશ જ, આજે તો કરીશ. કરજો please. જનસાબેન, હું તમને પેજ નંબર કહીશ. કરજો, કેમ ના કરીએ આપણે? ગણીને 5 લાઈન થી વધારે નથી. હા, હા. ઓકે, મને પેજ નંબર કહેજો ભગવતીબેન. યા. હા, ચલો આપણે આશરો આજે લઈ પહેલા હું લેશું. લેસન કરી લઉં. આશરો લઈ લેજો પ્લીઝ. તે આપણા નીતાબેન કે હું લઈ લઉં પછી. નિશા, હમ. ઓ નિશા, હા, કોઈ મારે પ્રત્યેક પુષ્ટિ મહારાજ બધી લિંકો નીકળી ગઈ છે, મને મોકલજે. હા, હું તમને એડ કરી દઈશ. હા. કારણ કે બધી જ નીકળી ગઈ સ્કાઈપીની. હા, હું તમને એડ કરી દઈશ એમાંથી. હું આમાંય તમને એડ કર્યા હતા, એવી રીતે પેલું તમે નવું કર્યું છે ને, તમારા નવા એની પર કરી દઈશ. હા. એટલા તો કઈ રાખું, પછી આશરો કાલે લઈ લેજો. અનમ્યુટ કર્યું છે તો ચાલો ફોઈ, આશરો લઈ લો. શિવલ્લભાજી સકી છે. હૃદયના ચરણ કેરો ભરોસો, દ્રઢયના ચરણ શિવલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગ માજ અંધેરો ભરોસો, હૃદયના સાધન और नहीं आखली जासु होतनी वेरो, सुर कहाँ गए द्विविध आदड़ो, बिना मोल को चेरो भरोસો, દ્રઢયના ચરણ કે દ્રઢયના ચરણ કેરો ભરોસો, દ્રઢયના ચરણ કે. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી ફોઈ, કૃષ્ણ. હવે આપણે કોઈ બીજું ગ્રુપ નથી રાખ્યું પુષ્ટિ પત્રાચારનું. આપણે બધો સત્સંગ આ જ ગ્રુપ પર કરીએ છીએ. હા, હું તમને હા, એટલે આના પર જ રિંગ આવે છે. અને લીના લિંક મૂકે છે તે કયા ટાઈમ સત્સંગ જય છે? શ્રી તો કેમ કૃષ્ણ. એ તો તમે પૂછી લો, હું નીકળું છું. જય શ્રી કૃષ્ણ. મતલબ સાખીની લિંક મૂકે છે, પણ ટાઈમ કયો કર્યા કરે પણ આવતું નથી એટલે. અમેરિકાના રાતે 9:30 જય હોય શ્રી છે તો. કૃષ્ણ. જમીલા હોય તરત ને તરત લિંક ચાલુ કરવાની.
છે એવું તો મેં લખ્યું હે? ને હું જેવી લિંક મૂકું તો તરત જ સત્સંગ ચાલુ થતો હોય છે એવું. હા સાંભળ્યો તો સરસ હતો. એટલે તો એવું એ લખું છું કે સત્સંગ સ્ટાર્ટ એવું. હા, એવું લખે છે પણ કયો ટાઈમ તે ખબર ના પડે, ઘડી ઘડી જોજો અહીંના કરું mostly અમેરિકાના રાતના 10 થી 11 હોય છે, 9:30 થી 11 ના, જેવું. ના, એ તો એટલો મોડો નહીં લાલીબેન, આ તો હું કામવન વાળા હરિબાબા વાળું સત્સંગ ની વાત કરું છું તે વાળો. ના હા એ ખબર નહીં, મેં ભીરવાબેન નો સાંભળ્યો તો. એ જ કેલિફોર્નિયા વાળો જ. હા તો મેં સાંભળ્યું, અમારી ન્યૂઝ જર્સીમાં મેં રાતે 11:15 લગી સાંભળ્યો છે. ના પણ એ તમે શનિવારની વાત છે, કાલ રવિવાર તો વહેલો હતો. હા કાલે નથી સાંભળ્યો, મેં શનિવારે સાંભળ્યો તો. હા પણ હોય એની એ જ વખતે મેં મૂક્યો હોય ને તરત જ તમે ચાલુ કરો એટલે સીધો સત્સંગ જ મેં ચાલુ. ત્યાં મંદિર જવું છે, ખાલી 3 સ્વરૂપ સરસ હતા. કયા ટાઈમે મૂકે ખબર ના પડે ને. ઓ લીના, ઓ હમ લીના, બોલો. તે બધા રેકોર્ડ કર્યા છે? ના ભાઈ ના, હું વાત કરો છો? કશું રેકોર્ડ આંટી, રેકોર્ડિંગ માટે તો બહુ સમય જોઈએ ને પછી 2-3 ડિવાઇસ જોઈએ ને પછી નથી અનુકૂળ આવતું. મારું સજ્જે બહુ ઓછું સંભળાયું છે અને ના સંભળાય ને દરેક ટાઈમ ના. કારણ કે શનિવાર મારે નતું, હવે મેં ભગવતીબેન ને કહ્યું પણ કહેતા બહુ મોડો કરું તો એટલે તો. હા પણ લીનાબેન એ ત્યાં મંદિરમાં છે કે કઈ સ્વરૂપ મૂકેલા છે? 3 સ્વરૂપમાં દર્શન કર્યા તમે એ લોકોની આરતી જે વખતે? મિલપીટ્સ વાળી મંદિર છે, મિલપીટ્સ વાળું એ છે. હા હા તો ક્યારે લિંક મૂકે અમે તો ખબર ના પડે. હોય મારી પાસે જયારે લિંક આવે ત્યારે હું મૂકું ને કોઈ. હા એટલે અમને ખબર ના પડે ને એટલે મેં કીધું કાલે બહુ જોજો કર્યું, પરમદાડે જોજો કર્યું, મારે ઘરે આવે જ નહીં, ચાલ ખબર નથી પડતી ક્યારે આવશે એવું. એ જયારે મેં લિંક મૂકી હોય ને તરત જ ચાલુ હોય ને ત્યારે જ મેં લિંક મૂકી હોય કે ભાઈ સત્સંગ સ્ટાર્ટ. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લીનાબેન ટાઈમ હોય તો તમે મૂકી દો ને, મને રેકોર્ડિંગ મળી જાય, મને અત્યારે પોસ્ટ કરું પછી મારથી રહી જાય છે. હા ચાલો, જય શ્રી કૃષ્ણ. તમારી પતી ગઈ છે વાત? જય શ્રી કૃષ્ણ. ઓકે, જય શ્રી કૃષ્ણ.